હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામર ટોપિકમાં આગળ કેટલા પણ આપણે જે છે ગ્રામર ટોપિક સમાનાર્થી શબ્દો, સંધિ, સમાસ જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ગ્રામરમાં છે શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દો એની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીએ છીએ. તો સૌથી પહેલાં તો પ્રશ્ન આપણને એ થાય કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું એ સૌથી પહેલો આપણો છે તો કે વિરોધી અર્થ ધરાવતા જે શબ્દો છે એને આપણે વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ. વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે એન્ટોનિમ્સ. તો વિરુદ્ધાર્થી શબ્દો કે જે વિરુદ્ધ અર્થ ધરાવતા હોય, જે શબ્દ હોય એનો વિરુદ્ધ અર્થ દર્શાવતા હોય એવા શબ્દોને આપણે વિરુદ્ધાર્થી શબ્દો કહીએ છીએ. તો પ્રશ્ન બીજો કે વિરુદ્ધાર્થી શબ્દો આપણે શા માટે જાણવા જોઈએ? શું કામ છે એનું કે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જોઈએ? તો કે વાક્યને વધુ સચોટ રીતે રજૂ કરવા, એટલે કે સારી રીતે વાક્યને આપણે સમજી શકીએ એ રીતે આપણે રજૂ કરી શકીએ અને વિધેય વાક્યને નિષેધ બનાવી શકીએ અને નિષેધ વાક્ય છે એને વિધેય બનાવી શકીએ. એટલા માટે આપણે વિરુદ્ધાર્થી શબ્દો જાણવા જરૂરી છે કે ઉપયોગી છે. કારણ કે આપણે વિરોધી અર્થ ધરાવતા વિવિધ શબ્દો જાણતા હોઈએ તો વાક્યમાં કહેવાનો ભાવાર્થ એનો એ જ હોય, પરંતુ આપણે વિધેય વાક્યમાંથી નિષેધ અને નિષેધ વાક્યમાંથી વિધેય વાક્ય બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયા છે કે 3 જે વાક્યો આપેલા છે કે એમાં સૌથી પહેલું એ વાક્ય છે કે આ એક એવી જગ્યા છે જ્યાં નાના મોટા, ગરીબ તવંગર સહુને આવવાનું હોય છે. તો આ વાક્યમાં અહીંયા આપણે ભાવાર્થ કહેવાનું જ એ છે કે સહુને આવવાનું હોય છે એવું જો કહી દઈએ તો પણ સમજાઈ જાય, પરંતુ અહીં નાના મોટા, ગરીબ તવંગર એવો ઉલ્લેખ કર્યો છે. એટલે નાના તો એનો વિરોધી મોટા બતાવ્યું છે, ગરીબ તો એનો વિરુદ્ધાર્થી તવંગર એટલે કે પૈસાદાર એવું બતાવ્યું છે. તો વાક્યને સારી રીતે વધુ સરળતાથી આપણે સમજવા માટે આ વિરુદ્ધાર્થી જે શબ્દો છે એનો ઉપયોગ કરીએ છીએ અને સારી રીતે વાક્ય સમજાય છે. બીજું વાક્ય છે નંદ નંદનભાઈએ દુનિયાની લીલી અને સૂકી બંને જોઈ હતી. એટલે કે બીજા વાક્યમાં એવું કહે છે કે નંદ નંદનભાઈ છે એમને દુનિયાની બધી પરિસ્થિતિ જોઈ હતી, એની જગ્યાએ લીલી અને સૂકી એટલે કે સારી અને ખરાબ બંને પરિસ્થિતિ જોઈ હતી એમ કહેવાનો ભાવાર્થ એવો છે. એટલે કે લીલી અને સૂકી એ વિરુદ્ધાર્થી શબ્દો અંદર મુકાયા છે. એના પછીનો એક ત્રીજો છે વાક્ય એમણે જીવનમાં ટાઢ અને તાપ બંને વેઠ્યા હતા. તો અહીંયા પણ ટાઢ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે તાપ, એ સુખ અને દુઃખ મતલબ એમને સહન કર્યા હતા. તો કે ટાઢ અને તાપ એ વિરોધી અર્થ ધરાવતા શબ્દો વપરાયા છે. તો ઉપરના વાક્યમાં વાંચ્યા તમને ખ્યાલ આવ્યો કે વાક્ય 1માં તો સહુએ આ જગ્યાએ આવવાનું કહ્યું હોત તો પણ અર્થ સમજાત, પણ અહીં નાના મોટા, ગરીબ તવંગર ઉમેરીને અર્થને વધુ સચોટ રીતે રજૂઆમાં આવ્યો છે. એટલે કે સારી રીતે વધુ સારી રીતે સમજાય એ રીતે રજૂ કરવામાં આવ્યો છે. તો આ સચોટતા આવી યોગ્ય રીતે પ્રયોજાયેલ વિરુદ્ધાર્થીને કારણે તમે બીજું અને ત્રીજું વાક્ય વાંચો. લીલી સૂકી અને ટાઢ તાપના વિરુદ્ધાર્થી દ્વારા જીવનના તમામ રંગો જોયા છે એની અસરકારક રજૂઆત થઈ છે. એટલે કે ટાઢ અને તાપ અને લીલી સૂકી એટલે કે જીવનમાં અનેક રંગો એટલે કે અનેક પરિસ્થિતિઓ જોઈ છે એની આ વિરુદ્ધાર્થી શબ્દ દ્વારા રજૂઆત સારી રીતે અસરકારક રીતે આપણને રજૂ અહીંયા થઈ છે. હવે પણ જુઓની છે કે વાક્ય છે હું ભલે ભણી નથી પણ મારા દીકરાને ભણાવીશ. આ વાક્યમાં કહે છે કે હું ભલે ભણી નથી પણ હું મારા દીકરાને ભણાવીશ. તો એનું જે છે એ નિષેધ વાક્યનું આપણે વિધેય વાક્યમાં રૂપાંતર એટલે કે નિષેધ વાક્ય છે તો એને વિધેય એટલે કે હકારાત્મક વાક્યમાં ફેરવવું છે. તો એમાં વાક્ય છે કે હું ભલે અભણ હોઉં પણ મારા દીકરાને ભણાવીશ એવું કહે છે.
હવે આ જ રીતે જોઈએ વાક્ય કે અત્યારે એ ગુજરાતી સમજે છે પણ અશુદ્ધ બોલે છે. એટલે અહીંયા કહેવાય છે કે અત્યારે ગુજરાતી તો સમજી શકે છે પણ સારી રીતે એટલે કે શુદ્ધ બોલી શકતો નથી. તેનું વિધેય વાક્યને નકારમાં ફેરવવું છે તો અશુદ્ધની જગ્યાએ શુદ્ધ શબ્દ આપણે બોલીએ. વાક્યનો અર્થ તો એનો એ જ છે પણ મિનિંગ જે છે વિરુદ્ધાર્થી શબ્દો જે છે એ વપરાય છે કે અત્યારે એ ગુજરાતી સમજે છે પણ શુદ્ધ બોલતા નથી. ત્યાં અશુદ્ધ બોલે છે અને અહીંયા શુદ્ધ બોલતા નથી. વાક્યનો કહેવાનો ભાવાર્થ એક જ છે પણ વિરોધી અર્થ દર્શાવતા શબ્દો જે અશુદ્ધ અને શુદ્ધ એ વપરાયા છે. તમે જોયું કે વાક્યને વધુ સચોટ રીતે એટલે કે સારી રીતે રજૂ કરવા વિધેયમાંથી નિષેધ કે નિષેધ વાક્યમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ ઉપયોગી નીવડે છે. એટલે કે સારી રીતે રજૂ કરવું હોય વાક્ય અને વિધેય એટલે કે હકારાત્મક વાક્યમાંથી નિષેધ વાક્ય એટલે નકારાત્મક બનાવવું છે અને નિષેધમાંથી વિધેય વાક્ય બનાવવું છે. એના માટે વિરુદ્ધાર્થી શબ્દનો પ્રયોગ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે હવે કેટલાક વિરોધી અર્થ ધરાવતા વિશેષણો, સંજ્ઞાઓ કે ક્રિયાપદો જે છે એ જોઈએ. તો કેટલાક વિશેષણો છે અહીંયા કે જે વિરોધી અર્થ ધરાવે છે. તો સૌથી પહેલું છે અઘરું, તો સહેલું. એના પછી છે અબોલ, તો બોલકું, જે વિરુદ્ધાર્થી શબ્દ છે. અબોલ એટલે કે બોલી ન શકે એવું અને બોલકું એટલે કે વધારે બોલતું હોય એવું. એના પછી છે ઉછીનું, તો એનો વિરોધી છે રોકડું. એટલે ઉછીનું એટલે કે કોઈની પાસે આપણે ઉધાર લીધેલું છે, પૈસા બાકી છે અને વસ્તુ ઉધાર લીધી છે. અને રોકડું એટલે કે પૈસા આપણે તરત ચૂકવ્યા છે અને આપણે વસ્તુ કે કોઈ પણ લીધું છે. એના પછી છે ઉદ્યમી, એટલે મહેનતું થાય એનો અર્થ. તો એનો ઓપોઝિટ છે આળસુ, એટલે કે ઉદ્યમી તો મહેનતુ અને આળસુ એટલે કે કામ કર્યા વગર બેસીને જે હોય એ આળસુ છે. એના પછી કડવું, તો એનો વિરુદ્ધાર્થી છે મીઠું. એના પછી છે ખરું, તો ખોટું. એના પછી છે નાનું, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે મોટું. નેક્સ્ટ નૂતન, તો વિરોધી એનો પ્રાચીન કે પુરાણું. એટલે નૂતન એટલે કે આ નવું છે, નવા યુગનું છે એમ, અને પ્રાચીન એટલે કે જૂનું છે, પુરાણું છે એમ. પહેલું, તો છેલ્લું. એના પછી છે ભદ્ર, તો અભદ્ર. ભદ્ર એટલે કે કલ્યાણકારી જે છે ને અભદ્ર છે. એટલે મંગલ, તો એનો વિરુદ્ધાર્થી છે અમંગલ. મંગલ એટલે શુભ અને અમંગલ એટલે કે અશુભ. એટલે જે સારું કાર્ય છે મંગલ છે અને અશુભ કાર્ય એટલે કે સારું નથી એ અમંગલ. મૂંગું, તો એનો વિરુદ્ધાર્થી છે વાચાળ. તો મૂંગું એટલે કે બોલી શકે નહીં એવું છે અને વાચાળ એટલે બોલકું છે એમ, વધારે બોલે છે એવું. યોગ્ય, તો એનો વિરુદ્ધાર્થી છે અયોગ્ય. વિધવા, તો એનો વિરોધી છે સધવા. વિધવા એટલે કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એવી જે સ્ત્રી હોય એ વિધવા છે અને એનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી થાય છે કે જેનો પતિ અત્યારે હયાત છે એટલે કે જીવિત છે એવી સ્ત્રી હોય તે સધવા એટલે એ વિધવા. તો એનો વિરુદ્ધાર્થી થાય સધવા. સરળ, તો સહેલાઈથી થાય એવું સરળ, તો એનો વિરુદ્ધાર્થી છે કઠિન એટલે કે મુશ્કેલી ભર્યું છે. સ્પષ્ટ, તો અસ્પષ્ટ એટલે કે જેમાં બાબત છે સ્પષ્ટ છે એટલે ચોખ્ખે ચોખ્ખું કહી શકાય છે. એના પછી છે અઢળક, તો અલ્પ. એટલે અઢળક એટલે ખૂબ જ વધારે હોય એવું અને અલ્પ એટલે થોડું ઓછું એમ. અમીર, તો એનો વિરુદ્ધાર્થી છે ગરીબ. અમીર એટલે કે પૈસાદાર ધનવાન અને ગરીબ એટલે કે જેની પાસે ખૂબ જ પૈસા નથી, ઓછા છે એમ, ગરીબ છે. ઉત્તમ, તો એનો વિરુદ્ધાર્થી છે અધમ. તો ઉત્તમ એટલે કે જે શ્રેષ્ઠ છે એમ અને અધમ એટલે કે જે નીચી કક્ષાનું છે. ઊનું, ઉષ્ણ અને ગરમ, તો એનો ઓપોઝિટ છે શીળું, શીતળ, ઠંડુ. એના પછી છે કાચું, તો કે જેનું કામ પાકું નથી એટલે કે મતલબ કાચું કામ છે
અને એનો વિરુદ્ધાર્થી શબ્દ છે પાકું. આપણે કહીએ છીએ કે આ ઇમારત જે મકાન છે એ કે માટી કે એમાંથી બનેલી છે એટલે કાચું છે, અને આ મકાન છે એ સિમેન્ટ, રેત, કપચી એમાંથી બનેલું છે કે પાક્કું મકાન છે એમ. તો કાચું એટલે કે એનું ઓપોઝિટ છે પાક્કું. દૂર તો આઘું. દૂર એટલે એનું થાય છે દૂર આઘું, એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે પાસે કે નજીક, એટલે ખૂબ જ દૂર છે અને આ છે અહીંયા નજીક છે એમ. નિશ્ચિત તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અનિશ્ચિત. પરિણીત તો એનો ઓપોઝિટ છે અપરિણીત. પરિણીત એટલે કે જેના લગ્ન થયેલા છે, લગ્ન કરેલા છે એવું, અને જેના લગ્ન થયેલા નથી એવું હોય એ અપરિણીત. પારકું આપણે કહીએ છીએ કે આ વસ્તુ મારી છે અને આ વસ્તુ તારી છે, એટલે પારકું એટલે કે આ મારી વસ્તુ છે નહીં, પારકી છે એમ. તો એનો ઓપોઝિટ થાય પારકું, એનો ઓપોઝિટ છે પોતાનું. એના પછી છે ભોળું તો કપટી. મજબૂત તો તકલા. એના પછી છે મૂર્ખ તો ડાહ્યું. વધારે તો એનો વિરુદ્ધાર્થી છે ઓછું. સકળ તો એનો વિરુદ્ધાર્થી છે નિષ્ફળ. સફળ તો વિરુદ્ધાર્થી નિષ્ફળ એમ. સુખદ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે દુઃખદ. હલકું તો એનો વિરુદ્ધાર્થી છે ભારે. આકર્ષણ તો એનો વિરુદ્ધાર્થી છે અપાકર્ષણ. તો હવે આપણે કેટલાક વિરુદ્ધી સંજ્ઞાઓ જોઈએ. તો એમાં સંજ્ઞાઓમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અંધકાર તો એનો વિરુદ્ધાર્થી સંજ્ઞા છે પ્રકાશ. અંધકાર એટલે કે એકદમ અંધારું છે અને પ્રકાશ તો એક અજવાળું છે એમ. આકાશ તો વિરુદ્ધાર્થી છે પાતાળ. આકાશ એટલે કે ઉપર છે જે આબ ગગન જે કહીએ છીએ એ, અને નીચે ધરતી છે એટલે કે પાતાળ. તો આકાશ તો એનો વિરુદ્ધાર્થી પાતાળ. ઈચ્છા તો એનો વિરુદ્ધાર્થી અનિચ્છા, એટલે કે આપણે કહીએ છીએ કે કોઈ પણ આપણે આ કામ કરીએ છીએ તો આપણે પોતાની ઈચ્છાથી, મરજીથી કરીએ છીએ, અને એનો વિરુદ્ધાર્થી થાય કે કામ કરવા સોંપ્યું છે આપણને તો આપણી ઈચ્છા નથી, આપણી કંઈ કામ કરવાની ઈચ્છા નથી, મરજી નથી, પરંતુ આપણે કરવું પડે, એ અનિચ્છા એટલે કે ઈચ્છા. એનો વિરુદ્ધાર્થી છે અનિચ્છા. એના પછી છે ઉદય તો અસ્ત. ઉદય એટલે કે આપણે કહીએ છીએ ને કે સૂર્ય ઉદય થયો છે એટલે કે સૂર્ય ઉગ્યો છે, અને સૂર્ય આથમ્યો છે એટલે અસ્ત થયો છે. તો ઉદય એનું વિરુદ્ધાર્થી છે અસ્ત. એના પછી છે ઉન્નતિ. ઉન્નતિ એટલે કે પ્રગતિની જે કહીએ છીએ આપણે, તો એનું વિરુદ્ધાર્થી અવનતિ એટલે કાળજી. તો એનું વિરુદ્ધાર્થી છે નિષ્કાળજી. કાળજી એટલે દેખરેખ રાખતા હોઈએ આપણે, એમની સંભાળ કરતા હોઈએ એમ. તો નિષ્કાળજી એટલે બેદરકારી, આપણે એની કાળજી કે સંભાળ રાખતા નથી એવું. તો કાળજીનું વિરુદ્ધાર્થી છે નિષ્કાળજી. એના પછી છે આકર્ષણ. તો એનો વિરુદ્ધાર્થી છે અપાકર્ષણ. નેક્સ્ટ છે આશા. તો એનો વિરુદ્ધાર્થી છે નિરાશા. ઉત્સાહ તો એનો વિરુદ્ધાર્થી છે નિરુત્સાહ. ઉદ્યમ તો આળસ. ઉદ્યમ એટલે કે મહેનતું છે, જે મહેનત છે, મહેનત. ઉદ્યમ એટલે મહેનત, પરિશ્રમ. તો એનું સામે થાય છે આળસ, એટલે કે કામ નથી કરવું આપણે એવું, આળસ એમ. ઊંચે તો એનો વિરોધી છે નીચે. કીર્તિ તો એનો વિરુદ્ધાર્થી છે અપકીર્તિ. કીર્તિ એટલે યશ એમ, નામના આપણે મળે છે, અને કોઈ પણ કામ આપણે ખરાબ કરીએ છીએ તો અપકીર્તિ મળે, એટલે કે આપણને યશ મળતો નથી, સારી નામ આપણને કમાવા મળતું નથી. એના પછી છે ખરીદ તો વેચાણ. પછી છે ગમો
તો એનો વિરુદ્ધાર્થી છે અણગમો. જય તો વિરુદ્ધાર્થી એનું છે પરાજય, કે આપણે કોઈ પણ યુદ્ધ કે એમાં હોય અને એમ કે આનો જય થયો છે એટલે કે આ વિજયી બન્યો છે, અને એમાં યુદ્ધમાં તો કે હાર્યા હોય તો કે આનો પરાજય થયો છે એટલે કે આ હારી ચૂક્યો છે એમ. તો જય તો એનો વિરુદ્ધાર્થી છે પરાજય. દેવ તો દેવ એટલે કે ભગવાન જે છે તેમનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી છે દાનવ એટલે રાક્ષસ એમ. ધ્યાન તો એનું વિરુદ્ધાર્થી છે બેધ્યાન. નફો તો વિરુદ્ધાર્થી છે નુકસાન. નફો એટલે કે આપણે કોઈ કામ કર્યું છે એમાં આપણને લાભ થયો છે, નફો થયો છે, અને કોઈ પણ કામ કર્યું છે એમાં આપણને લાભ નથી થયો ને નુકસાન ગઈ, ખોટ ગઈ છે એમ. પાપ તો એનો વિરુદ્ધાર્થી છે પુણ્ય. પ્રગતિ તો એનો વિરુદ્ધાર્થી અવગતિ. ભરતી તો એનું વિરુદ્ધાર્થી છે ઓટ. ભીતર એટલે કે અંદર એમ, તો એનો વિરુદ્ધાર્થી થાય છે બહાર, કે આ ક્લાસની અંદર છે બાળકો અને જે છે એ ક્લાસની બહાર. ભીતર એટલે કે અંદર છે અને એનું વિરુદ્ધાર્થી છે બહાર, તો એ કે ક્લાસની બહાર છે એમ કહીએ છીએ, અંદર અને બહાર એમ. મિલન તો વિરુદ્ધાર્થી છે એનું વિરહ. રાગ તો વિરુદ્ધાર્થી એનો છે દ્વેષ. લાભ તો વિરુદ્ધાર્થી ગેરલાભ, કે કોઈ કામ કરીએ છીએ આપણને લાભ થયો છે, નુકસાન નથી થયું એમ, તો એનું સામે વિરુદ્ધાર્થી થયું છે કે લાભ થયો, તો એની સામે કે ગેરલાભ એમ નુકસાન થયું છે એમ. વક્તા તો વિરુદ્ધાર્થી છે શ્રોતા. વક્તા એટલે કે બોલનાર અને એને સામે વિરુદ્ધી છે શ્રોતા એટલે કે સાંભળનાર. વખાણ તો નિંદા એટલે કે કોઈની પ્રશંસા કરીએ છીએ એને કહેવાય છે વખાણ, અને તેની સામે વિરુદ્ધાર્થી છે નિંદા એટલે કોઈની આપણે નુકસાનકારક જે વાતો કરીએ છીએ, નિંદા કરીએ છીએ. વિવેક તો વિરુદ્ધાર્થી છે એનો અવિવેક. શાપ તો આશીર્વાદ, કે કોઈને આપણે કહીએ છીએ કે કોઈનું ખરાબ થાય એવા જે વચનો બોલીએ છીએ એ શાપ છે, અને કોઈને સારું થાય એવા જે કોઈ આશીર્વાદ આપીએ છીએ એ એનું વિરુદ્ધી શાપ એટલે એનો વિરુદ્ધાર્થી છે આશીર્વાદ. શિખર તો એનો વિરુદ્ધાર્થી છે તળેટી. શિખર એટલે કે પર્વતની જે ટોચ હોય એને શિખર, અને પર્વતની સૌથી નીચેનો જે ભાગ હોય એને તળેટી કહીએ છીએ, એટલે કે શિખર તો એનો વિરુદ્ધાર્થી છે તળેટી. સગવડ તો એનો વિરુદ્ધાર્થી છે અગવડ. સર્જન તો એનો વિરુદ્ધાર્થી છે વિસર્જન. સુગંધ તો એનો વિરુદ્ધાર્થી છે દુર્ગંધ. સ્મિત એટલે કે હાસ્ય થાય છે, એનો સમાનાર્થી હાસ્ય થાય, સ્મિત એટલે હાસ્ય, અને એનો વિરુદ્ધાર્થી થાય છે રુદન એટલે કે રડતા હોઈએ તેવું. એના પછી છે સ્મૃતિ તો વિરુદ્ધાર્થી એનું છે વિસ્મૃતિ. આરંભ તો એનો વિરુદ્ધાર્થી છે અંત. સ્વદેશ તો એનું વિરુદ્ધાર્થી છે પરદેશ, કે આપણો દેશ છે એમ, અને આ બીજો દેશ છે એટલે કે પરદેશ એમ. હાજરી તો એનું વિરુદ્ધાર્થી છે ગેરહાજરી. હિત તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે અહિત. હિત એટલે આપણે કાંઈ કોઈનું સારું ઈચ્છતા હોઈએ, સારી વાત કરીએ છીએ, એ હિત એટલે કલ્યાણ એમ. એ જ રીતે આપણે કેટલાક ક્રિયાપદો છે જે વિરુદ્ધ અર્થ ધરાવતા એ જોઈએ આપણે. તો વેચવું તો ખરીદવું. ખીલવું તો કરમાવું. એના પછી છે પ્રગટાવવું તો એનો વિરુદ્ધાર્થી છે બુઝાવવું એટલે કે ઓલવવું એમ. કોઈ આગ પ્રગટાવેલી છે અને એને બુઝાવી દેવી છે એટલે ઓલવી નાખવી છે. સળગાવવું તો એનો વિરુદ્ધાર્થી છે ઓલવવું, ઠારવું. ઉગવું તો
એનો વિરુદ્ધાર્થી છે આથમવું. આપણે પહેલાં કહ્યું એમ કે સૂર્ય ઉગ્યો છે એટલે કે ઉદય થયો છે એટલે ઉગ્યો છે એમ, અને આથમવું એટલે કે અસ્ત થયો છે એટલે કે ઉગ્યો, અને એનું વિરોધી થાય છે આથમ્યો એમ. ફૂલવું તો એનું વિરુદ્ધાર્થી છે સંકોચાવવું એમ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક જે વિરોધી શબ્દો છે એ વિરોધી સંજ્ઞાઓ, વિરુદ્ધાર્થી ક્રિયાપદો, વિરુદ્ધાર્થી વિશેષણો જોયા. વિરુદ્ધાર્થી શબ્દ એટલે શું? તો કે વિરોધી અર્થ દર્શાવતા જે શબ્દો હોય છે એને આપણે વિરોધી શબ્દો કહીએ છીએ. એના પછી કે આ વિરોધાર્થી શબ્દો જે છે એ આપણે જાણવા શા માટે જોઈએ એમ, શા માટે જાણવા જરૂરી છે? તો કે કોઈ પણ વાક્ય હોય તો એને સારી રીતે આપણે અસરકારક સામેની વ્યક્તિને સારી રીતે સમજાય એ રીતે આપણે રજૂ કરી શકીએ, અને હકાર વાક્યમાંથી નકાર એટલે કે વિધેયમાંથી નિષેધ, અને નિષેધ વાક્યમાંથી વિધેય વાક્ય બનાવી અને સારી રીતે આપણે સમજી શકીએ. એટલે કે વિધેયમાંથી નિષેધ અને નિષેધમાંથી વિધેય વાક્યમાં ફેરવવા માટે આપણે આ વિરોધાર્થી શબ્દો જે છે એ જાણવા ખૂબ જ જરૂરી છે, એટલે કે એના માટે ઉપયોગી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એક્ઝામમાં આ વિરુદ્ધાર્થી શબ્દોનો જે ગ્રામરમાં જે પૂછાય છે તો કઈ રીતે પ્રશ્ન પૂછાય છે? તો એ એક શબ્દ આપેલો હોય અને નીચે 3 કે 4 ઓપ્શન આપેલા હોય, અને એમાં લખ્યું હોય કે આ જે શબ્દ છે એનો સાચો ઓપ્શન પસંદ કરીને જવાબ લખો. એ રીતે લખેલું છે, કાં તો 4 જોડ આપેલી છે કે આમાંથી સાચી વિરુદ્ધાર્થીની જોડ કઈ છે એ લખવાનું હોય છે. તો આમ 2-3 રીતે આવા વિરુદ્ધાર્થી શબ્દોના પ્રશ્નો જે છે એક્ઝામમાં ગ્રામરમાં એ પૂછાય છે. તો આપણે એના કેટલાક સ્વાધ્યાયોના જોઈએ. તો કે નીચે આશા શબ્દ આપેલો છે અને એમાં નીચે 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો જવાબ કયો છે એટલે સાચો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે એ શોધીને લખવાનું છે. તો કે આશા શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ ઓપ્શનમાં એટલે કે વિકલ્પમાંથી શોધીને લખો. તો નીચે 3 વિકલ્પ છે, ઉષા, નિરાશા અને વિરહ. તો આશા શબ્દનો સાચો વિરુદ્ધાર્થી જવાબમાં આવે છે નિરાશા. એના પછી છે કીર્તિ. તો એના 3 ઓપ્શન છે, અપકીર્તિ, સુકીર્તિ અને ખ્યાતિ. કીર્તિ એટલે કે નામના યશ મળેલો છે, તો એનો વિરુદ્ધાર્થી થાય છે 3 ઓપ્શનમાંથી અપકીર્તિ. નેક્સ્ટ છે એના પછી ઉત્તમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એના 3 ઓપ્શન છે, અધમ, શ્રેષ્ઠ, નીચ. તો ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ છે, તો એનો વિરુદ્ધાર્થી છે અધમ. એના પછી છે જય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો નીચે 3 ઓપ્શન આપેલા છે, વિજય, પરાજય અને જય જય. તો જયનો વિરુદ્ધાર્થી સાચો જે જવાબ છે ઓપ્શનમાંથી 3માંથી, તો એમાં સાચો જવાબ છે પરાજય. નેક્સ્ટ છે લાભ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો એના ઓપ્શન છે ગેરલાભ, ગેરલાભ અને શુભ. તો લાભ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે સાચો જવાબ આવે છે ગેરલાભ. નેક્સ્ટ છે પ્રશ્ન, શિખર શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેના 3 ઓપ્શન આપેલા હોય કે તળેટી, સફળતા અને શ્રેષ્ઠ. તો શિખર શબ્દનો સાચો જવાબ છે જે વિરુદ્ધાર્થી શબ્દ સાચો તળેટી છે. એના પછી છે પાપ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એના ઓપ્શન છે અપાપ, પુણ્ય અને શાપ. તો પાપ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે પુણ્ય. નેક્સ્ટ છે સ્પષ્ટ શબ્દનો વિરુદ્ધાર્થી લખો. તો સ્પષ્ટ શબ્દમાં વિરુદ્ધાર્થી લખવો છે તેમાં 3 ઓપ્શન છે, અસ્પષ્ટ, ચોખ્ખું અને ઝાંખું. તો સ્પષ્ટ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી થાય છે અસ્પષ્ટ. એના પછી છે ઉન્નતિ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખો. તો ઉન્નતિ એટલે કે પ્રગતિ એ કહીએ છીએ, તો એનો સાચો વિરુદ્ધાર્થી આપણે 3 ઓપ્શન આપેલા હોય એમાંથી લખવાનો છે કે છોકરી, અવનતિ અને સુમતિ. તો ઉન્નતિ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી છે અવનતિ. નેક્સ્ટ શબ્દ છે વિવેક શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખો. તેના 3 ઓપ્શન છે, અવિવેક, ઉદાર અને કપટ. તો એનો સાચો વિરુદ્ધાર્થી છે અવિવેક. વિવેક એટલે વિરુદ્ધાર્થી એ શબ્દ એનો અવિવેક.
એના પછી છે ભરતી. તો ભરતી શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો એના 3 ઓપ્શન છે, નોકરી, ઓટ અને ખોટ. તો ભરતી શબ્દનો સાચો વિરુદ્ધાર્થી છે ઓટ. ભરતી તો વિરુદ્ધાર્થી ઓટ થાય એનો. નેક્સ્ટ છે ખરીદ શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વેચાણ, સોંગવું, ઉપજ. તો એમાં ખરીદ તો એનો સાચો વિરુદ્ધાર્થી છે વેચાણ. એના પછી છે ભોળું શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખવાનો છે. તો એના 3 ઓપ્શન છે, કપટી, કાળું, વિશિષ્ટ. તો એમાંથી ભોળું તો એનો સાચો વિરુદ્ધાર્થી છે કપટી. એના પછી છે પારકું. તો પારકું શબ્દનો સાચો વિરુદ્ધાર્થી લખવાનો છે. એના 3 ઓપ્શન છે, પોતાનું, પરાયું અને મિલકત. તો પારકું શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ છે પોતાનું. પારકું એટલે કે બીજાનું અને પોતાનું એટલે કે આપણું જે છે, તો એનો સાચો વિરુદ્ધાર્થી થાય છે પોતાનું. તો આ રીતે પણ કેટલાક એક્ઝામમાં પ્રશ્નો વિરુદ્ધાર્થી શબ્દમાંથી પૂછાય છે. અને ઘણી વખતે કે નીચે આપેલી જે 4 જોડ છે વિરુદ્ધાર્થી શબ્દની જોડમાંથી સાચી જોડ કઈ છે એ લખો. તો એવી રીતે પણ પૂછાય પ્રશ્ન. તો એનું પણ આપણે ઉદાહરણ જોઈએ કે 4 આપેલા હોય જોડ, એમાંથી સાચી જોડ જે આવતી હોય ABCD 4 ઓપ્શન હોય, એમાંથી સાચો જવાબ કયો છે એ આપણે લખવાનો હોય છે પરીક્ષામાં. તો પહેલું છે આશા, તો નિરાશા. કીર્તિ તો સુકીર્તિ. નૂતન તો વિશિષ્ટ. ઉત્તમ તો નીચ. આવા 4 જોડકા આપેલા હોય, એમાંથી સૌથી સાચું કયું છે? તો સૌથી સાચું જે છે જોડકું તો કે આશા તો નિરાશા. તો આપણે નીચે ઓપ્શનમાંથી જે નંબર છે ABCD જે તે લખી અને સાચો જવાબ લખવાનો હોય છે આપણે પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આવી 2-3 રીતથી આ જે વિરુદ્ધાર્થી શબ્દો છે એના પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે. તો આપણે આ વિડીયોમાં વિરુદ્ધાર્થી શબ્દનો અર્થ શા માટે જાણવા જરૂરી છે, વિરોધી અર્થ ધરાવતા કેટલાક વિશેષણો, સંજ્ઞાઓ, ક્રિયાપદો જોયા છે. અને એનો સ્વાધ્યાય પણ કે કઈ રીતે પ્રશ્નો પૂછાય એ પણ જોયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગ્રામરની નોટબુક છે એમાં આ વિરુદ્ધાર્થી શબ્દના જે છે એ નોટબુકમાં લખવાના રહેશે.